નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં પાઠ 15 સરકારનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલ દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ ખાનામાં લખો. અહીંયા પહેલું છે કે સરકાર બાબતે કયું વિધાન સાચું છે? તો દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવાનું કાર્ય કરે છે. કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે. તો માત્ર ABCDમાં આપેલું છે કે માત્ર 1, બીમાં માત્ર 3, સીમાં 1, 2 અને 3, ડીમાં ઉપરયુક્ત તમામ. તો જવાબ આવશે ડી, ઉપરયુક્ત તમામ. બીજું છે કે કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે? તો લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર, રાજાશાહી કે એક પણ નહીં. તો જવાબ આવશે એ, લોકશાહી સરકાર. ત્રીજું છે કે ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 6 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ કે 3 વર્ષ. તો જવાબ આવશે સી, એ 5 વર્ષ. હવે ચોથું, વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો લોકશાહી દેશ કયો છે? તો એ ચીન, બી અમેરિકા, સી રશિયા, ડી ભારત. તો જવાબ આવશે ડી, ભારત. પાંચમું, નીચેનામાંથી કયું લક્ષણ રાજાશાહી પ્રકારનું નથી? તો શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. બીમાં છે મોટે ભાગે શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. સી, લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં અંતિમ માનવામાં આવે છે. તો જવાબ આવશે સી, લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોય છે. હવે છઠ્ઠું, રસ્તા પર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબત નીચેનીમાંથી કોનો સમાવેશ થશે નહીં? તો પેવમેન્ટ ફૂટપાથ પર ઊભા રહો, સમયસર ઘરેથી નીકળી, સામે રસ્તા પર ઊભા રહીને ટ્રાફિકને અવરોધશો નહીં, ડી બસ સ્ટોપ પર રમતો રમવી નહીં. તો જવાબ આવશે ડી, બસ સ્ટોપ પર રમતો રમવી નહીં. સાતમું છે રોડ ધાર આવેલ કાળા અને સફેદ ધાબાઓ કયા નામે ઓળખાય છે? તો ઝીબ્રા ક્રોસિંગ. પહેલું, ઝીબ્રા ક્રોસિંગ. હવે પ્રશ્ન 2, બંધબેસતા જોડકા રચો. વિભાગ એ ઉત્તર અને વિભાગ બી. તો વિભાગ 1માં આપ્યું છે રાજાશાહી. તો એનો જવાબ આવશે બી, એક જ વ્યક્તિ શાસન કરે છે. તો એમાં આવશે બી. હવે રાજ્ય સરકાર. તો એમાં જવાબ આવશે એ, સમગ્ર રાજ્યમાં કારોબાર સંભાળે છે. તો બીજા નંબરમાં આવશે એ. ત્રીજું છે સ્થાનિક સરકાર. તો જવાબ આવશે ડી, ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે. ડી. રાષ્ટ્રીય સરકાર. તો જવાબ આવશે સી, સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. હવે છે સામ્યવાદી સરકાર. તો જવાબ આવશે 4, તોપો. પછી છે લાલ લાઈટ. તો છઠ્ઠામાં આવશે લાલ લાઈટ. તો જવાબ આવશે થોભો. સાતમું છે પીળી લાઈટ. તો જવાબ આવશે તૈયાર રહો. અને આઠમું છે લીલી લાઈટ. તો જવાબ આવશે આગળ વધો.
હવે છે પ્રશ્ન 2B. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી, તો ખોટું. રાજાશાહી દ્વારા ચૂંટણી વગર પસંદ થાય છે, સાચું. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે, સાચું. ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે, સાચું. ભારતમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે, ખોટું. રસ્તો ઓળંગતા પહેલા તમારી ડાબી તરફ જુઓ, ખરું. આફ્રિકાના ચોપાંગા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે અથવા પટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે, આથી તેને ઝીબ્રા ક્રોસિંગ કહે છે, સાચું. ખૂણા કે વળાંક પર ક્યારેય રસ્તો ક્રોસ ન કરવો, સાચું. બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કામુક્કી કરવી જોઈએ, ખોટું. સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો નહીં, સાચું. હવે પ્રશ્ન 3A. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ભારત. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે, તો ડાબેરી. જવાબ આવશે. ત્રીજું છે આપણા દેશની સરકારને ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે, તો જવાબ આવશે ચૂંટણી. રાજાશાહીમાં ખાલી જગ્યાનું શાસન હોય છે, તો જવાબ આવશે એક હથ્થો. પછી છે પ્રશ્ન 5મી ખાલી જગ્યા. કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે કરે છે. માને ખાલી જગ્યા રસ્તો કહેવામાં આવે છે, તો એને વન વે કહેવામાં આવે છે. રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે ખાલી જગ્યા લાઈટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ, તો જવાબ આવશે લીલી. માતા પિતાએ ખાલી જગ્યા એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ, તો સોસાયટીના. હવે પ્રશ્ન 3B. તફાવત જણાવો. લોકશાહી સરકાર અને રાજાશાહી સરકાર. તો પહેલું, લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાનું પ્રતિનિધિ ચૂંટે છે. રાજાશાહી. તો રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે. બીજું, લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે. રાજાશાહીમાં વ્યક્તિગત કેન્દ્રીય શાસન હોય છે. ત્રીજું, લોકશાહીમાં સરકારની મુદત 5 વર્ષની હોય છે. રાજાશાહીમાં કોઈ મુદત હોતી નથી. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે? સરકારના મુખ્ય 3 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. બીજો પ્રશ્ન, આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે? જવાબ, આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે, કયા કયા? લોકશાહી શાસન વ્યવસ્થાના 2 પ્રકાર છે: પ્રમુખગત લોકશાહી અને સંસદીય લોકશાહી. સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો જવાબ, સાયકલિંગ કરતી વખતે સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ. મુખ્ય રસ્તાની જગ્યાએ અંદરના રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ. 5મો પ્રશ્ન, બસમાં મુસાફરી કરતા ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો. બસમાં ધક્કામુક્કી ન કરવી જોઈએ.
ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ. બસની સીટોને નુકસાન ન કરવું જોઈએ. પ્રશ્ન 6b. નીચેના વિધાનો માટે કારણો આપો. તો પહેલું કારણ છે કે લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને માનવામાં આવે છે. કારણ કે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થાને લોકોને કેન્દ્રસ્થાને માનવામાં આવે છે. બીજું, લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. રાજાશાહી શાસન વ્યવસ્થામાં મોટે ભાગે એક જ વ્યક્તિ એટલે કે રાજા શાસન વ્યવસ્થા સંભાળે છે. જેથી સામાન્ય રીતે ચૂંટણી થતી નથી. માટે આ શાસન વ્યક્તિ કેન્દ્રી હોય છે. રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. ત્રીજું, સરકાર કાયદામાં ફેરફાર કરે છે. કારણ કે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જે લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. હવે પ્રશ્ન 5a. ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે સરકારનું મહત્વ. તો દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ એ નિર્ણયનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે. દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર પડે છે. સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા જ લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણના કાર્યો કરે છે. પ્રશ્ન 5b. નીચે આપેલા ફકરામાંથી લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયેલ છે તો તેને જુદા કરીને અલગ અલગ લખો. તો અહીંયા લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કામ કરે છે. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા જ મતદાનથી આડકતરી રીતે લોકો જ કરે છે. શ્રમિક, મજૂર કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામાન્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવે છે. તો એને આપણે જુદા પાડ્યા તો લોકશાહી સરકારમાં કયા કયા આવશે? તો લોકોને કેન્દ્રમાં રાખી સરકારનું કામ કરે છે. સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. હવે સામ્યવાદી સરકાર. આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સમાનતા, સરખાપણું જે વિશેષ મહત્વ આપવામાં આવે છે. શ્રમિક, મજૂરો કે લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવે છે. અને રાજાશાહી સરકાર. તો આ શાસન વ્યવસ્થા શાસકનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એક દ્વારા લેવાતો નિર્ણય આખરી માનવામાં આવે છે. હવે 3.
દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્યોનું કટિંગ મેળવી અહીં ચોંટાડો. તો અહીંયા ચોંટાડેલું છે સરકારના કાર્યોનું પરિપત્ર કે સવર્ણ ગરીબો માટે 10% અનામત, ₹40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીથી મુક્ત. બરાબર. હવે પ્રશ્ન 7. આપના શિક્ષકશ્રીની પાસેથી માર્ગદર્શક મુજબ અહીં આપેલા એશિયા ખંડના નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતી દેશો દર્શાવો. તો અહીંયા દેશો આપેલા છે કે લોકશાહી શાસન વ્યવસ્થા દેશોના નામ, રાજાશાહી શાસન વ્યવસ્થા દેશોના નામ અને સામ્યવાદી શાસન વ્યવસ્થા. તો બાંગ્લાદેશ લોકશાહીમાં, નાઇજીરિયા લોકશાહીમાં, પાકિસ્તાન લોકશાહી અને ઇન્ડોનેશિયા લોકશાહી. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.